નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 14 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને એક પણ અગત્યનો ટોપિક તમારાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1, ભારતીય ઉદ્યોગ પરિસંઘના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, આર મુકુંદન. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એટલે કે CII 2026-27 માટે નવી કેન્દ્રીય લીડરશિપ જાહેર કરી દીધી છે. નવા પ્રેસિડેન્ટની વાત કરીએ તો આર મુકુંદનને કાર્યભાર સંભાળ્યો છે. તેમણે રાજીવ મેમાણીનું સ્થાન લીધું છે. હવે પ્રેસિડેન્ટની વાત કરીએ તો આર મુકુંદન છે, જેઓ MD અને CEO રહી ચૂક્યા છે ટાટા કેમિકલ્સમાં. 30 વર્ષ કરતાં વધારેનો ટાટા ગ્રુપનો અનુભવ છે. પ્રેસિડન્ટ ડેઝિગ્નેટની વાત કરીએ તો સુચિત્રા કે ઇલ્લા છે. તેઓ કો ફાઉન્ડર અને MD ભારત બાયોટેકના 2022માં પદ્મભૂષણ એવોર્ડ પણ જેમને એનાયત કરવામાં આવ્યો હતો. અને વાઇસ પ્રેસિડેન્ટની વાત કરીએ તો શાશ્વત ગોયંકા છે. વાઇસ ચેરમેન RP સંજીવ ગોયંકા ગ્રુપ, અને 2024માં WEF દ્વારા યંગ ગ્લોબલ લીડર તરીકે માન્યતા આપવામાં આવી હતી. હવે ડાયરેક્ટર જનરલની વાત કરીએ તો ચંદ્રજીત બેનર્જી છે, અને ડાયરેક્ટર જનરલ તરીકે પહેલાં પણ હતા અને હવે પણ યથાવત રહેવાના છે. હવે આગળનો ક્વેશ્ચન જોઈશું. પ્રશાંત પીસીને કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઓમાન. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા 11 મે 2026ના રોજ આ જાહેરાત કરવામાં આવી હતી. હાલ તેઓ MEAમાં એડિશનલ સેક્રેટરી ઇમિગ્રેશન પોલિસી એન્ડ વેલફેર તરીકે કાર્યરત હતા. તેઓ ગોદાવર્થી વેંકટા શ્રીનિવાસના સ્થાને નિમાયા છે. હવે આમની વાત કરીએ તો સ્લોવેનિયા ભારતના રાજદૂત હતા 2024માં, ઈરાકના રાજદૂત હતા 2021માં, તુનિશિયાના રાજદૂત હતા 2016થી લઈ 19 સુધી, અને મોરિશિયસમાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે કાર્ય કર્યું છે. આ ઉપરાંત જાપાન, લિબિયા અને ઇજિપ્તમાં રાજનૈતિક સેવાઓ પણ આપી છે. હવે ભારત અને ઓમાન વચ્ચે સમુદ્રી સુરક્ષા, ગ્રીન એનર્જી અને વેપાર સંબંધો મજબૂત બનાવવા આ નિમણૂક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે આગળનો ક્વેશ્ચન જોઈશું. ભારતના પ્રથમ PM મિત્ર પાર્કનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, વરંગલ. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે ભારતનું પ્રથમ PM મિત્ર પાર્ક છે વરંગલ ખાતે. નરેન્દ્ર મોદીએ 10 મે 2026ના રોજ વરંગલ ખાતે ભારતના પ્રથમ કાર્યરત PM મિત્ર પાર્કનું ઉદ્ઘાટન કર્યું. આ પાર્ક તેલંગાણામાં સ્થાપિત થયો છે. હવે PM મિત્રનો સંપૂર્ણ અર્થ શું છે? તો કે પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ અપ્રિયલ સ્કીમ, આ એનું ફૂલ ફોર્મ છે. અને મુખ્ય મુદ્દાની વાત કરીએ તો કુલ પ્રોજેક્ટનો ખર્ચ 1695.54 કરોડ રૂપિયા છે. કુલ વિસ્તાર 1327 એકડમાં ફેલાયેલો છે. અત્યાર સુધીનું રોકાણ 3862 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. અનુમાનિત કુલ રોકાણ 6000 કરોડથી વધારે થવાની શક્યતા છે. હવે આનું 5F વિઝન છે. પાર્ક કેન્દ્ર સરકારની 5F વિઝન પર આધારિત છે. 5Fમાં આવશે ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેક્ટરી, ફેક્ટરી ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન. હવે 10 મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટ છે. ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ટેકનોલોજી આધારિત CEPT છે. સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગ અને ગાર્મેન્ટ ઉત્પાદન એક જ કેમ્પસમાં શક્ય બનશે. હવે મહત્વની વાત એ છે કે ભારતમાં 7 PM મિત્ર પાર્કમાં કાર્યરત બનનાર પ્રથમ પાર્ક છે. ટેક્સટાઇલ નિકાસ અને લોજિસ્ટિક ખર્ચ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થશે. હવે આગળનો ક્વેશ્ચન જોઈશું. યોવેરી મુસેવેની સતત 7મી વખત કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, યુગાન્ડા. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે શપથવિધિની વાત કરીએ તો 12 મે 2026ના રોજ કંપાલા ખાતે કોલોલો ઇન્ડિપેન્ડન્સ ગ્રાઉન્ડ્સમાં યોજાઈ હતી. અને મુસેવેની નેશનલ રેઝિસ્ટન્સ મુવમેન્ટ પક્ષના નેતા છે. હવે મુસેવેનીની ઉંમર અત્યારે હાલમાં 81 વર્ષ છે. એને 71.65% મત મળ્યા હતા. એના મુખ્ય પ્રતિસ્પર્ધી બોબી વાઇન હતા, જેમને 24.72% મત મળ્યા હતા. હવે મુસેવેની 1986થી યુગાન્ડા પર શાસન કરી રહ્યા છે. નવા 5 વર્ષના કાર્યકાળ સાથે તેમનું શાસન 2031 સુધી ચાલશે. કુલ 45 વર્ષ સુધી સત્તામાં રહેનારા વિશ્વના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર ગેરરાજાશાહી નેતાઓના એક બની ગયા છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. કયા રાજ્યે સિનગાપેન સ્પેશિયલ ટાસ્ક નામની વિશેષ ફોર્સની રચના કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, તમિલનાડુ.
તમિલનાડુ સરકારે મહિલાઓની સુરક્ષા માટે સિંગાપેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સની જાહેરાત 11 મે 2026ના રોજ કરવામાં આવી. ટાસ્ક ફોર્સ મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દેખરેખ હેઠળ કાર્ય કરશે. તેનું નેતૃત્વ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સ્તરના અધિકારી કરશે. શરૂઆતના તબક્કામાં કુલ 36 પદોને મંજૂરી આપવામાં આવી છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. કિમ્બર્લી પ્રોસેસ ઇન્ટરનેશનલ મીટિંગ 2026 ક્યાં યોજાઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મુંબઈ. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે કિમ્બર્લી પ્રોસેસ ઇન્ટરસેશનલ મીટિંગ 2026નું આયોજન 11 થી લઈ અને 14 મે 2026 દરમિયાન મુંબઈ ખાતે કરવામાં આવ્યું. કાર્યક્રમ જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયો હતો. ભારતે 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લે પ્રોસેસની વૈશ્વિક અધ્યક્ષતા સંભાળી છે. બેઠકનું નેતૃત્વ સુચિન્દ્રા મિશ્રાએ કર્યું હતું. તો એમનું નામ યાદ રાખી લેજો. હવે આ બેઠકની થીમ 3 C's છે: ક્રેડિબિલિટી, કોમ્પ્લાયન્સ અને કન્ઝ્યુમર કોન્ફિડન્સ. આવી થીમ હેઠળ કાર્ય કરશે અને કોન્ફ્લિક્ટ ડાયમંડ્સ અથવા બ્લડ ડાયમંડ્સના ગેરકાયદે વેપારને રોકવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. હીરાના વૈશ્વિક વેપારમાં પારદર્શિતા અને પ્રમાણપત્ર વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવશે. હવે 60 સભ્યો અને 86 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. યુરોપિયન યુનિયન એક સંયુક્ત એકમ તરીકે સામેલ થયું હતું. 2003માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના રિઝોલ્યુશન 5556 હેઠળ શરૂ કરાયેલ આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર પ્રણાલી છે. તેનો હેતુ કાચા હીરાના કાયદેસર અને પારદર્શક વેપાર સુનિશ્ચિત કરવાનો છે. હવે ક્વેશ્ચન નંબર 7. ધ બેન્ચ, ધ બાર એન્ડ ધ બિઝારે પુસ્તક કોણે લખ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, તુષાર મહેતા. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે ધ બેન્ચ, ધ બાર એન્ડ ધ બિઝારે પુસ્તકના લેખક તુષાર મહેતા છે. પુસ્તકનું લોન્ચિંગ ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું છે. હવે કોર્ટરૂમ અને કાનૂની વ્યવસ્થા હળવા, રસપ્રદ અને અજીબ પ્રસંગો પર આધારિત પુસ્તક છે. ભારતીય તથા આંતરરાષ્ટ્રીય કોર્ટના વાસ્તવિક કિસ્સાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ભગવાન, શેતાન અને અજીબ વ્યક્તિઓ સામે દાખલ થયેલા કેસોની ચર્ચા કરી છે. જજોના વર્તન, કોર્ટરૂમ ડ્રામા અને ન્યાયિક વ્યવસ્થાની રસપ્રદ ઘટનાઓ વર્ણવી છે. કોર્ટની હાયરાર્કી અને વકીલોની ઔપચારિકતાને દર્શાવતું પુસ્તક છે. સાથે જ ધ લોફુલ એન્ડ ધ અવફુલ નામનું બીજું પુસ્તક પણ લોન્ચ થયું હતું. બંને પુસ્તકો રૂપા પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. સ્વપ્ન સાધન બોસ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ફૂટબોલ. હવે સ્વપ્ન સાધન બોસ ભારતીય ફૂટબોલના જાણીતા પ્રશાસક હતા. 12 મે 2026ના રોજ 78 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેઓ મોહન બાગન સુપર જાયન્ટના પૂર્વ પ્રમુખ અને સચિવ પણ રહ્યા હતા. હવે મોહન બાગનના વિકાસ અને વિદેશી ખેલાડીઓ લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેઓ સંઘબાદ પ્રતિદિનના સ્થાપના પણ કરી હતી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 13 મે 2026ના રોજ ફખરુદ્દીન અલી અહેમદની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, 121. હવે 13 મે 2026ના રોજ ફખરુદ્દીન અલી અહેમદની 121મી જન્મજયંતિ ઉજવવામાં આવી. તેઓ ભારતના 5મા રાષ્ટ્રપતિ હતા. 1974થી 77 દરમિયાન દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી. 13 મેને 52મા નેશનલ યુનિટી ડે તરીકે પણ મનાવવામાં આવ્યો હતો. 25 જૂન 1975ની નેશનલ ઇમરજન્સી જાહેરનામા પર હસ્તાક્ષર કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ ભારતના બીજા મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જરૂરથી જણાવી દેજો. જો કોઈ તમારા મિત્રો તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો. આ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી અમારી એક પણ અગત્યની અપડેટ આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.